મને હમણાં જયદેવભાઈ કહેતા રહ્યા, મને રસ્તામાં મળે ને, મને કે તમે સ્ટેજમાં આ ગાયને આપણી રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના અમારા પ્રયત્નો છે, એના માટે 2 શબ્દો બોલજો. મેં કીધું 2 નહીં, આખી રાત બોલવાની તૈયારી છે. જો માં બનતી હોય તો રાષ્ટ્રમાતા, 2 શબ્દની ક્યાં વાત કરો છો? ડાયરો આખો કરીએ, અને એ તો આપણી માં છે. હિન્દુ ધર્મમાં આપણે માં બોલીએ છીએ, એટલે રાષ્ટ્રમાતા થવી જોઈએ. આપણા બધાની ભાવના છે. સાધુ સંતો એટલે એના માટે એવી જહેમત ઉઠાવે છે. આપણે સરકારને કહી કે આના માટે કંઈક વિચારો અને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગાનું કતલ ન થાય. કતલખાના જે હોય, પણ આપણી માં જેને કીધી હોય અને માં કપાય અને એનું મટન જો દુનિયા ખાતી હોય, જે ખાવા વાળા આરામી માણસો ખાતા હોય, તો આપણે એટલું તો હિન્દુ તરીકે આપણી ફરજ બને કે આપણે હાથ જોડીને એટલું કંઈક ગાયને રાષ્ટ્રમાતા બનાવજો. કારણ કે આપણી માં છે, સનાતન ધર્મનું પ્રતીક છે, જેમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં. આજ એક માણસ મરી જાય તો આપણે એમ કંઈક પાપ લાગે. કોઈ માણસને કોઈનાથી ભૂલ થાય, એક્સિડન્ટ થાય, કાંઈ પણ બનાવ બને તો આપણે એમ કંઈક ભાઈ એ તો ભૂલ ન કરાય. કોઈ આપણા હાથેથી નાનું જનાવર કે કાંઈ પણ આપણા એક્સિડન્ટમાં કોઈ નાનું એક ગામની બજારમાં નાનું ગલુડિયું હોય ને આવી જાય તો આપણને દુઃખ લાગે કે સાલું એનો જીવ વયો ગયો. તો સાહેબ, જેમાં 33 કરોડ દેવતાના વાસ છે, આવી જગદંબા, આવી માં દુનિયામાં આપણે કદાચ જોઈ જ ન જોઈએ, પણ ગાતો મારીને તમારી સામે હું તો એમ કહું કે જેના ફળિયામાં દેવનાથ બાપુ ગાય બાંધી હોય ને એ જ સ્વર્ગ જેવા ફળિયા છે. સ્વર્ગ તો મેન તમે ક્યાં જોયું છે? એ તો આ વિદ્વાન માણસો આપણને સમજાવે, આપણે વાતો સાંભળી. પણ કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમ કહેતા કે જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એ ફળિયા જ હરગ જેવા છે. પછી એને હરગની આશા રાખવાની જરૂર નથી, એ જ મોટું સ્વર્ગ છે. એટલે જયદેવભાઈની વાતને વેગ આપું કે આપણે બધા સાથે મળી અને પ્રયત્ન કરીએ જબરજસ્ત. જ્યારે ગામડે ગામડે આવેદન પત્ર, તાલુકે તાલુકે આવેદન પત્ર જ્યારે દેવાય છે, ત્યારે સરકારશ્રીને આપણે બધા સાથે મળી અને કહી કે આપણી માં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, કે દુનિયાને ખબર પડે કે હિન્દુ રાષ્ટ્રમાં આજ પણ જેને માં કહી અને દુનિયા જેને પૂજે છે એનું આજ પણ આપણે જય બોલાવીએ છીએ. કોની જય? ગૌ માતાની જય બોલાવીએ છીએ.